જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે આપણા લેક્ચરના અંદર, આજના વિડીયોના અંદર આપણે ડિસ્કસ કરશું એન્વાયરમેન્ટલ પ્રેક્ટિસ. પ્રકૃતિ સાથે જોડાયેલ એન્વાયરમેન્ટલ લો. તમે LLB કરેલું હોય કે LLB કરતા હોય તો તમારે અંદર આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો એક સબ્જેક્ટ છે જ, કંઈક આઈ થિંક ત્રીજા ચોથા સેમેસ્ટરના અંદર એન્વાયરમેન્ટ લો આવે છે. આ પણ એક ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ છે એવું આપણે ગણીને ચાલીએ. બહુ જ સારી એવી પ્રેક્ટિસ છે પ્રકૃતિ માટે. જેને નેચર ગમતું હોય, જેને પ્રકૃતિ સાથે જોડાણું હોય, પ્રકૃતિ સાથે જોડાણ હોય એ અલગ વસ્તુ છે. તમારું પ્રકૃતિને ઇમ્પોર્ટન્સ આપતા હોય તો આ પ્રેક્ટિસમાં, આમાં પણ તમે બહુ સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો. શું શું કરવાનું હોય છે એ બી જોઈએ, કયા કયા કાયદા છે એ બી જોઈએ. અને અંદર ડિટેલના અંદર આપણે થોડું આજે ડિસ્કસ કરીએ કે જે કોઈને આના અંદર આગળ વધવું હોય, આ પ્રેક્ટિસના અંદર આગળ વધવું હોય તો બી સારો એવો સ્કોપ છે, સારો એવો એરિયા છે. આના અંદર કોર એરિયા તમે ઇન્કમ સારી એવી જનરેટ કરી શકો છો. ઇન્કમ તો જનરેટ કરી શકો, પણ સોસાયટીને, સમાજને, દેશને, પ્રકૃતિને, પૃથ્વીને તમે સારું એવું અર્પણ કરી શકો છો. આ પ્રેક્ટિસ એ બાબતે વધારે ફોકસ કરશે. તમે સમજી શકો છો કે આ પ્રેક્ટિસનો ક્રાઇટેરિયા પ્રકૃતિ સાથે જોડાયેલા છે. એટલે આના અંદર જો ઇમેજમાં તમે દેખાય છે કે પૃથ્વી આપણને કંઈક આપે છે તો આપણે કંઈક ભગવાનને, પ્રકૃતિને પાછું આપવાની વાત છે, એવું આ સાથે, એની સાથે જોડાયેલી આ પ્રેક્ટિસ છે. નેચરને, કુદરત સાથે જોડાયેલી આ પ્રેક્ટિસ તમને બહુ કામમાં આવશે. આના વિશે જેટલું હું જાણું છું એટલું આપણે ડિસ્કસ કરીએ. તો ભાઈ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986, 1986નો આ કાયદો તમારે આ પ્રેક્ટિસ માટે જાણવો બહુ જ જરૂરી છે. આ કાયદો શું છે એ તમને હવે અત્યારે એઝ ઓફ નાઉ હું તમને ડિટેલમાં ડિસ્કસ નહીં કરું, પણ તમે સમજીને ચાલજો કે આ કાયદાના અંદર તમારે ડીપમાં નોલેજ હોવું જોઈએ. આ બધા કાયદા તમે કદાચ LLBમાં ભણો કે કદાચ કોઈ આવ્યા હોય, કોઈ બાકી હોય, કોઈ માસ્ટર્સમાં આવશે, પણ જો તમારે આના અંદર એન્વાયરમેન્ટ, પ્રકૃતિના અંદર, એન્વાયરમેન્ટ લોના અંદર પ્રેક્ટિસ કરવી હોય તો તમારે આ બધા જ કાયદાના અંદર સારું એવું નોલેજ લેવું પડશે. એર એક્ટ 1981, વોટર એક્ટ 1974, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980, બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002, પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ એક્ટ 1991, કમ્પન્સેટરી અફોરેસ્ટેશન ફંડ એક્ટ 2016, કમ્પન્સેટરી અફોરેસ્ટેશન ફંડ એક્ટ 2016. આ કાયદા છે જે ડિટેલના અંદર તમારી પ્રેક્ટિસને દર્શાવે છે. પ્રેક્ટિસ કરવાનો ક્રાઇટેરિયા પણ અહીંથી જ ફિક્સ થાય છે. બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ છે, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ છે. આ એક્ટના અંદર ફોરેસ્ટને રિઝર્વ રાખવાની, ફોરેસ્ટને જાળવણી માટેની, એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, આ બધાને જાળવણી માટેના પણ કોમ્પ્લાયન્સીસ, એટલે કે એના નીતિ નિયમો અનુપાલન કરવાની પરમિશન, એ બધું જ આ એક્ટના અંદર બહુ ડિટેલમાં આપેલું છે. સમજ્યા? સજાની જોગવાઈ પણ આ એક્ટમાં આપેલી છે. કોઈ પ્રકૃતિને નુકસાન પહોંચાડનાર કોઈ કંપની ઊભી કરે છે તો એના અંદર એટ ધેટ ટાઈમ આ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ એક્ટ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. તમે સમજી શકો છો કે કોઈ આવી રીતના નાલા દ્વારા ગંદુ પાણીને પ્રદૂષણ ફેલાવે છે, જો આ પ્રકૃતિ જીવસૃષ્ટિને તમે જોઈ શકો છો, આ કોઈ એર પોલ્યુશન કરે છે, એવું કહી શકીએ આપણે. ઇમેજ મેં દેખાડી છે એટ ધેટ ટાઈમ. યસ, આ એડવોકેટને તમે બહુ સારી રીતના, જો ન જોયા હોય તો જોઈ લ્યો તમે. આ એડવોકેટનું નામ, સપોઝ તમે LLB કરો છો, લો ફિલ્ડમાં છો, અને આ સાહેબનું નામ ન સાંભળો કે ન આવે, એવું ના બની શકે. જેને ખબર છે એને તો ખ્યાલ જ છે કે કોણ છે. જેને નથી ખબર એને હું ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું. તમને ખ્યાલ હોય તો તમારા ઘણા બધા MC મહેતાના કેસ આવતા હશે. MC મહેતા એન્ડ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસીસ હશે. MC મહેતા એન્ડ સ્ટેટ ઓફ કેરેલા, તમિલનાડુ, ઘણા બધા લોટ્સ ઓફ કેસીસ. સાહેબે બહુ સારી એવી એન્વાયરમેન્ટના અંદર પોતાનું યોગદાન આપ્યું છે. મેં કીધું ને, બહુ સારી એવી પ્રેક્ટિસ છે. સાહેબનું નામ તમે જો કોઈ LLB કરતું હોય તો એને આવશે જ એને 100%ની ગેરંટી છે. આ ફિલ્ડ સાથે જોડાયેલા છો, કાયદા સાથે જોડાયેલા છો, એન્વાયરમેન્ટ લો વિશે વાત આવે અને MC મહેતા સાહેબનું નામ ન આવે, એવું ના બને. આ સાહેબે એટલી બધી અને એટલી સરસ એવી પ્રેક્ટિસ અને પોતાનું યોગદાન આપેલું છે. આગળ આપણે ડિસ્કસ કરશું. બીજી જે સ્લાઇડ છે એના અંદર વિશેષ આના વિશે આપેલું છે, આપણે ડિસ્કસ કરશું. હવે તમારે કામ શું કરવાનું થાય? કી લીગલ પ્રેક્ટિસીસ.
આ જો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે, તમને ખબર હોય તો આજે છે રાષ્ટ્રીય લેવલે કામ કરતી કે જે પ્રકૃતિ સંરક્ષણનું નિયમન કરતી છે એ ટ્રિબ્યુનલ છે. કોઈ ઇસ્યુ છે ક્રિએટ થાય છે, એટ ધેટ ટાઈમ ડાયરેક્ટ કોર્ટમાં જાય તો વાર લાગે, એના માટે ટ્રિબ્યુનલનું નિર્માણ કરવામાં આવેલું છે. આ ટ્રિબ્યુનલના અંદર તમારે ખાસું એવું જોડાણ રહે જો તમે આ ફિલ્ડ સાથે કામ કરો. રેગ્યુલારિટી કમ્પ્લાયન્સ, કોઈને ફેક્ટરી નાખવી છે, કોઈએ કંપની બનાવવી છે, તમે સમજી શકો છો, કોઈને ફેક્ટરી નાખવી છે, કંપની બનાવવી છે, ફોરેસ્ટની બાજુના કોઈ સારું એવું ડેવલપમેન્ટ, ઔદ્યોગિક ડેવલપમેન્ટ કરવું છે, ઉદ્યોગ ક્ષેત્રે કોઈ કંપની કે કોઈ બી વસ્તુ કરવી છે, એટ ધેટ ટાઈમ તમારે રેગ્યુલારિટી કમ્પ્લાયન્સ ઇટ મીન્સ કે તમારે મંજૂરી લેવી પડે, સરકારની મંજૂરી લેવી પડે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડે, ઘણી બધી. યુ કાન્ટ બિલીવ કે એટલી બધી પ્રોસિજર હોય. તમે કોઈ એવી વસ્તુનું ઉત્પાદન કરો છો જે નુકસાનકારક થવા જઈ રહ્યું છે કે નુકસાનકારક છે, પ્રકૃતિ સાથે જોડાયેલું છે, એટ ધેટ ટાઈમ બધે પરમિશન લેવાની આવે. તમને અને મને ખબર છે કે કાયદા દ્વારા શાસનમાં આપણે રહીએ છીએ, રૂલ ઓફ લો અંડરમાં રહીએ છીએ, આપણે કાયદો સર્વોપરી છે, તો નીતિ નિયમ મુજબ જ ચાલવાનું થાય. તો એટ ધેટ ટાઈમ રેગ્યુલારિટી કમ્પ્લાયન્સ મીન્સ કે બધી જ જગ્યાએ પરમિશન લેવા માટે તો એ કોણ કરી શકે? મેં તમને કીધું જ્યાં જ્યાં કાયદો આવે ત્યાં વકીલ આવે, અને વકીલ આવે તો વકીલની પ્રેક્ટિસ કે એડવોકેસીની પ્રેક્ટિસ છે એ બી સાથે આવે, તો તમે આના અંદર સારી એવી પ્રેક્ટિસ કરી શકો. હવે તમે લોજિક લગાડવાનો પ્રયત્ન કરજો. રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ છે એટલે તમારી ડ્રાફ્ટિંગ સ્કિલ જોશે. આના અંદર શું કામ કરવાનું છે ને એના ઉપરથી તમે નક્કી કરી શકો કે તમારે શું સ્કિલ્સ જોશે. જે બીજો ક્રાઇટેરિયા છે કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ પ્લાન. મેં તમને કીધું મોટી મોટી કંપનીના અંદર આના વિશે બહુ સારી એવી જોગવાઈ કરેલી હોય છે કે ભાઈ પ્રકૃતિને નુકસાન નથી થતું ને, તમે આ પ્લાન્ટ નાખશો તો એ આખો મેનેજમેન્ટ કરી અને તમારે અરજી કરવાની હોય કે અમે આવી રીતના સેટલ કરશું, અમે આવી રીતના પર્યાવરણને સુરક્ષા, ઇફ સપોઝ નુકસાન કરીએ છીએ તો અમે ભરપાઈ આવી રીતના કરશું. આ બધું જ મોનેટરી ભરપાઈ થાય, તમે સામે પ્રકૃતિમાં એટલું બાયબેક આપો, ઇટ મીન્સ કે પ્રકૃતિમાં સામે તમે એટલું વૃક્ષારોપણ કરો, કે ઘણું બધું કરી શકાય છે. નીતિ નિયમો મુજબ તમારે આખો પ્લાન બનાવવાનો થાય તો બી એક સારો એડવોકેટ બનાવી શકે છે. ઓડિટ એન્ડ ઇન્સ્પેક્શન, ઓડિટ આવે, તમે પ્રકૃતિ એન્વાયરમેન્ટ ઓડિટ કહી શકીએ કે ભાઈ આ કંપની છે એ વર્ષોથી ઊભી છે, તો આ કંપની કેટલું નુકસાન કરી રહી છે, એને પ્રકૃતિને કેટલું નુકસાન પહોંચાડ્યું, કે આ કંપનીથી કેટલું પ્રકૃતિને નુકસાન પહોંચશે, એવું કહી શકીએ. તો આ બધા ઓડિટ એન્ડ ઇન્સ્પેક્શન હોય, એટ ધેટ ટાઈમ એડવોકેટ હોય એ સારી રીતના પોતાની ભૂમિકા ભજવી શકે છે. એને ઇન્સ્પેક્શન કે એવું કંઈ કરવાનું ન થાય, પણ કંઈક થતું હોય તો એટ ધેટ ટાઈમ એ સાથે રહી શકે છે. એમ એ તો આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કે જે તે ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા લોકો કરે અને સર્ટિફિકેટ આપે, પણ એટ ધેટ ટાઈમ એડવોકેટ સાથે હોય તો કાયદા અને નીતિ નિયમ મુજબ બધું કામ થાય છે કે નહીં એ થઈ શકે, એ જોઈ શકે, એ કંપની વતી હાજર રહી શકે છે. એટ ધેટ ટાઈમ કોઈ એન્વાયરમેન્ટ વિશે જાણનાર વ્યક્તિની જરૂર પડે તો એક સારો વકીલ કે જે આ કાયદા જાણે છે એ આના અંદર સારું એવું પોતાનું યોગદાન આપી શકે. એન્યુઅલ એન્વાયરમેન્ટલ સ્ટેટમેન્ટ, આ બધા મોટી કંપનીના અંદર નીતિ નિયમો ભારત સરકાર દ્વારા એઝ ઓફ નાવ આવા છે અને ભવિષ્યમાં ચેન્જ બી થઈ શકે છે. તો એ સમજવા, આ ફિલ્ડના અંદર કોઈ કામ કરનાર વકીલ હોય તો એ સમજી શકે. એટલા માટે આ ફિલ્ડ સારી છે એવું મારું માનવામાં આવે છે કે જેને આ બાબતે આગળ વધવું છે એમાં ઘણા બધા સ્કોપ રહેલા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એનજીટીના અંદર પણ તમારે અપિયર થવાનું થાય. કોઈ કેસ કર્યો છે, કોઈએ તમને ફાઇન આપ્યો છે, ઇટ મીન્સ કે કોઈ કંપનીને સપોઝ તમને ઉદાહરણ આપું કે આ કંપનીએ એર પોલ્યુશન કર્યું, તો એટ ધેટ ટાઈમ ટ્રિબ્યુનલમાંથી આને ફાઇન આવ્યો કે કોઈ ડિપાર્ટમેન્ટ વતી એને ફાઇન ભરવાનો થયો, ઓર ખોટા ચાર્જીસ એડ કર્યા છે, કંઈ સમથિંગ કંઈ બી હોય તો એનો કેસ ચાલશે તો કોઈ વકીલની જરૂર પડશે. હવે અહીંયા સિવિલ ને ક્રિમિનલ પ્રેક્ટિસ કરનાર વકીલ ન કરી શકે એવું નથી, એને કરી શકે, એ બી આમાં પ્રેક્ટિસ કરી શકે, પણ એને આ બધા કાયદા પાછા જાણવા પડે. તો કોઈ એક સારો એવો વકીલ હોય કે જે આ બધું જ જાણે છે અને આ જ પ્રેક્ટિસ સાથે જોડાયેલો છે, આ જ ટ્રિબ્યુનલના અંદર અપિયર થતા હોય તો એ બહુ સારું પોતાનું આઉટપુટ આપી શકે છે. માટે તમે સમજી શકો છો ઘણા બધા ક્રાઇટેરિયા છે આના અંદર પ્રેક્ટિસ કરવાના અંદર. બીજી ઇમેજીસ તમને દેખાડું. જો આ સાહેબ છે, આનું નામ છે ઋત્વિક દત્તા, એ પોતે એન્વાયરમેન્ટ લોયર છે, સુપ્રીમ કોર્ટમાં બહુ સારી એવી પ્રેક્ટિસ કરે છે,
ઘણા બધા સોશિયલ વર્કરો સોશિયલ સર્વિસીસ સાથે બી જોડાયેલા છે. એનર્જી લો એન્ડ પોલિસી ઇન ઇન્ડિયા સાહેબની બુક છે, એ બી બહુ સારી એવી છે. તમે સમજી શકો છો કે આના અંદર શું શું ઓપોર્ચ્યુનિટી રહેલી છે. જો આ સાહેબ શું કયા ફેમસ કેસીસના અંદર રહેલા છે, તો અપોઝિશન ટુ ડેમ બિલ્ડિંગ, ડેમ બનાવવાનું હોય. એટ ધેટ ટાઈમ જિંદાલ સ્ટીલનો પાવર પ્લાન્ટનો હતો પ્રોજેક્ટ. ઇલીગલ સેન્ડ માઇનિંગ, મૂવિંગ લાયન્સ, ગુજરાત ને મધ્યપ્રદેશમાં સિંહની હેરફેર માટે. વેદાંતા રિસોર્સિસ, આ બધા જ કેસ, આવા બધા કેસીસ હોય. તમે સમજી શકો છો કે આના અંદર એટ ધેટ ટાઈમ કોઈ સારા એવા એન્વાયરમેન્ટનું જાણકાર હોય વ્યક્તિ, એની જરૂર પડે છે. આ MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ છે, તમે સમજી શકો. તાજમહેલ પીળો પડતો તો સાહેબે PIL દાખલ કરી હતી. યમુના નદી છે ગંદી થઈ રહી હતી, એ બાબતે બી સાહેબે બહુ સારું એવું યોગદાન આપેલું છે. PIL દ્વારા, સામાન્ય પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દ્વારા બહુ સારા જજમેન્ટ સુપ્રીમ કોર્ટે આપેલા હતા. આ સાહેબનો જૂનો ફોટો છે. આ MC મહેતા સાહેબ જ છે, તમે સમજી શકો છો. ઘણું બધું તમે આના અંદર કામ કરી શકો છો. નવનીત વૈભવ, પંચતત્વ એડવોકેટ્સ, તમને નવનીત વૈભવ, જેને પંચતત્વ એડવોકેસી કહી શકીએ, આ એન્વાયરમેન્ટ રિલેટેડ સાથે જોડાયેલી પ્રેક્ટિસ છે. આ બહુ તમને મેં મારા લેવલે જેટલું આના અંદર હતું એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે તમારી રીતના થોડોક પ્રકાશ પાડજો અને સમજવાનો પ્રયત્ન કરજો કે કઈ રીતના આ પ્રેક્ટિસના અંદર તમે રેવન્યુ જનરેટ થશે, કઈ રીતના તમને સારું કામ કરી શકશો અને શું આગળ આના ક્રાઇટેરિયા છે. આ તમારી થઈ એન્વાયરમેન્ટલ પ્રેક્ટિસ. નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે બીજી જે મહત્ત્વની પ્રેક્ટિસ છે એ ડિસ્કસ કરશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો. ચેનલને લાઇક કરજો, શેર કરજો. તમારા કોઈ સાથી મિત્રો કે જેને આ નોલેજની જરૂર હોય એને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ જણાવજો. જોડાયેલા રહેજો. નેક્સ્ટ આપણે PILની પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન વિશે ડિસ્કસ કરશું. ચાલો, જય દ્વારકાધીશ, જય માતાજી. ફરી પાછા મળીએ.